મુરલી મનોહરદેવ હરિકૃષ્ણ મહારાજ કેવા એ દેવ, અનંત બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણે 9 મંદિરોના નિર્માણો કર્યા, મહાધામ સ્થાપ્યા. એક જુઓ એક ભૂલો. તમારો ભાલ પ્રદેશ અને નળકંઠા પ્રદેશ આ બેને મિલાવો. તમે તો ભાગ્યશાળી છો ભાલ અને નળકંઠા વાળા કે તમને બે દેવો પ્રાપ્ત થયા અને બેની માટે એમ કહેવાય કે આ મહારાજા છે. મદન મોહનજી મહારાજ તો ધોલેરાના રાજાધિરાજ કહેવાય અને નળકંઠો અને ભાલ એના બીજા મુરલી મનોહર દેવ રાજાધિરાજ કહેવાય. રેવાશંકરભાઈ જેના પ્રયત્ન અને જેની ભક્તિના માધ્યમે કરી ભગવાન સ્વામિનારાયણે જ્યારે મુરલી મનોહર દેવની સ્થાપના કરી, નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં આનો ઉલ્લેખ કર્યો છે કે મહારાજે જ્યારે મુરલી મનોહર દેવ એની સ્થાપના કરી, પધરાવ્યા, મહારાજે વિશાળ સભા ભરી. એક ભક્ત ઉભા થઈને કીધું, મહારાજ આ દેવ તો પધરાવ્યા પણ એનું નામ શું આપશો? અને એવામાં સંતે આવીને કોઈ કીધું કે મહારાજ પૂજારીને મોકલો, દેવના શૃંગાર તો થયા છે પણ મોરલી આપવાની બાકી રહી ગઈ છે. અને સભામાં ભગવાન સ્વામિનારાયણ એમ કહે કે દેવ છે, હવે તો આપણે પધરાવ્યા છે ને પ્રગટ બિરાજ્યા છે, એને મોરલી વગાડવી હશે તો લઈ લેશે. અને આ દેવ ભગવાન કૃષ્ણની એ મૂર્તિ એ કાનો હાથ લાંબો કરી અને મોરલી હાથમાં લઈ લે અને બાંકે બિહારી બની અને બાંસુરીનો નાદ છેડે અને ધોળકાની સભામાં સ્વામિનારાયણ ભગવાન કહે આજથી આ મોરલી મનોહર દેવ થાય છે, મોરલી મનોહર દેવ બને છે. એ દેવની જે પૂનમો ભરે, દેવના જે સંકલ્પો ત્યાં જઈને જે કોઈ કરે, ભગવાન સ્વામિનારાયણ એમ કે આમાં રહ્યો હું એક વ્યક્તિના તમામ પ્રકારના સંકલ્પો એને પૂર્ણ કરું છું.